તો ગુડ મોર્નિંગ બધા ભાઈઓ મિત્રોને. તો ભાઈઓ આજે ફરીથી આપણે રિક્ષાના વ્લોગ પર આવી ગયા છીએ અને તમે ખાસા ટાઈમથી વિચારતા હશો કે કેમ વ્લોગ નથી આવતા, કેમ વ્લોગ નથી આવતા. તો એકચ્યુઅલી એમાં થયું છે એવું છે કે અત્યારે શું સ્કૂલ ખુલી છે, પ્લસ કે મારા મોટા છોકરાનું પ્લસ મારી નાની છોકરીનું બંનેનું એડમિશન કરાવવા માટે શું થોડી ભાગાદોડી વધારે હતી. તો ધંધા પર બી નથી નીકળવું કે નથી કશું જ થયું એમાં અંદર, અને પ્લસ કે ધંધો થોડો ઓછો છે. એટલે મેં કીધું ચલો સૌથી પહેલાં મેં કીધું હવે પેલા એડમિશન કરાવી લઈએ, કેમ કે એડમિશન બહુ વધારે જરૂરી છે, કેમ કે એમનું ભવિષ્ય બી જોવું જરૂરી છે આપણા માટે. તો આજે અત્યારે આપણે વ્લોગ બનાવવા માટે ફરીથી નીકળી ગયા છીએ અને રિક્ષાનો ધંધો તમે જોઈ લો. ખાલી રિક્ષા સાફ કમ્પ્લીટ કરી નાખી છે અત્યારે, અને જસ્ટ અત્યારે આપણે પાર્કિંગમાં જ ઊભા છીએ. તો હજી આ પાર્કિંગમાંથી ગાડી કાઢીએ અને પછી ઓનલાઈન થઈએ. જો ગાડીમાં ગેસ તો છે જ, કેમ કે કાલે રાત્રે જ ફૂલ કરાવી દીધો હતો. ખાલી અત્યારે તમને ખાલી ટાઈમ બતાવી દઉં છું, 9:08 થઈ ગઈ છે. અને આજે વહેલો નીકળવાનું કારણ બી મારું એ છે કે હું છે ને 10-11 વાગ્યા પછી નીકળું છું તો બપોરનો ધંધો થતો છે નહીં, કેમ કે છેલ્લા 15 દિવસથી હું જોઉં છું કે ભાઈ ધંધો બિલકુલ છે નહીં અત્યારનો ટાઈમમાં. બરાબર, હવે આગળની વાત પછી કરીશું, પણ આપણે જોઈએ કે પહેલી રાઈડ આપણને અહીંથી ક્યાંની મળે છે. કેમ કે જો આપણે ઓનલાઈન બધી જગ્યાએ થઈ જઈએ. હવે આ ખોલ્યું ઉબેર. તો જોઈએ ક્યાંની રાઈડ મળે પહેલી. ત્યારે હા ને એક આજના ધંધાની શરૂઆત થઈ ગઈ છે જે ઉબરમાં હતી. ફર્સ્ટ રાઈડ આપણે લઈને આવ્યા હતા, કંઈક આ હતી જે બહેરમપુરાથી વિશાલ એમને લઈને આવવાના હતા. તો એમની જોડેથી 103 રૂપિયા ફેર થતું હતું. તો કસ્ટમરની જોડેથી કલેક્ટ કરવાના હતા 90 રૂપિયા. તો 90 રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા છે અને અત્યારે આપણે વિશાલા બેઠા છીએ. તો વિશાલાથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે. આપણે વિશાલાથી બીજી બી રાઈડ ઉપાડી લીધી હતી જે ઉબરમાં જ હતી, એ બી આપણે અત્યારે કમ્પ્લીટ કરી નાખી છે. તમને બતાવી દઉં છું, જોઈ લો. વિશાલાથી યુનિવર્સિટી નવરંગપુરાની રાઈડ હતી. તો કસ્ટમરની જોડેથી 104 રૂપિયા કલેક્ટ કરવાના હતા અને ટોટલ જે રાઈડ હતી 115 રૂપિયાની રાઈડ હતી. બરાબર, ટાઈમ જોઈ લો તમે, 10:22 થઈ ગઈ છે. તો અત્યારે આપણે યુનિવર્સિટી બાજુ બેઠા છીએ. તો જોઈએ કે બીજી રાઈડ આપણા લીધી ક્યાંની મળે છે. તો આપણે યુનિવર્સિટી બેઠા હતા, તો યુનિવર્સિટીથી વળી પાછી એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી જે મણિનગરની હતી. યુનિવર્સિટી એરિયાથી દક્ષિણી જે સોસાયટી રહી, બરાબર, અને એમનું ફેર કંઈક 131 રૂપિયા થતું હતું. ટોટલ જે રાઈડ હતી 148 રૂપિયાની હતી. અને ખાલી તમે ટાઈમ જોઈ લો, 11:15 વાગી ગયા છે. તો આપણે દક્ષિણી બાજુ બેઠા છીએ. તો ભાઈઓ આપણે જે મણિનગર બેઠા હતા, તો મણિનગરથી પછી આપણને કોઈ રાઈડ નથી મળી. પછી આપણે કાંકરિયા બાજુ જતા રહેતા. કાંકરિયા લગભગ આપણે અડધો કલાક જેવું બેઠા હતા. પછી અડધો કલાક પછી ત્યાંથી એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી જે આપણા ખોખરાની હતી. જોઈ લો તમે, 73 રૂપિયા એમનો કલેક્ટ કરવાનો હતો, જે 15 રૂપિયા એમને એક્સ્ટ્રા નાખ્યા હતા, એટલે 70 રૂપિયાની રાઈડ હતી એમની જોડે. તો 70 રૂપિયા એમની જોડે કલેક્ટ કરવાના હતા. અને જોઈ લો કાંકરિયાથી આપણને એમના અમરાઈવાડી આપણે ડ્રોપ કરી ગયા હતા. અને પછી કંઈક એની પછી આપણને જે બીજી રાઈડ મળી હતી ખોખરા સર્કલથી, જે નવરંગપુરાની હતી. તો એમની જોડે 135 રૂપિયા કલેક્ટ કરી લીધા છે અત્યારે. બરાબર, અને ખાલી તમે ટાઈમ જોઈ લો, 1 વાગો આવી ગયો છે. તો આપણે નવરંગપુરા બેઠા છીએ. તો ભૂખ બી લાગી છે અને સીધા આપણે બપોરે ઘરે જતા રહીશું અને વળી પાછા વિડીયોની અંદર કન્ટિન્યુ થશું સાંજે. કેમ કે બપોરના ટાઈમ ઉપર છું, અમદાવાદની અંદર બિલકુલ ધંધો છે નહીં. અમદાવાદની અંદર તો ઠીક છે, પણ ઘણી બધી જગ્યાએ મેં જોયું છે કે 4 વ્હીલવાળાની જોડે કે બાઇકવાળાની જોડે કે રિક્ષાની અંદર કે ટેમ્પાની અંદર કોઈ જગ્યાએ વ્યવસ્થિત ધંધો છે જ નહીં. કેમ કે શું થયું છે ને એ ખબર નથી પડી રહી. તો અત્યારે આપણે નવરંગપુરા બેઠા છીએ. તો નવરંગપુરાથી આપણે ઘર બાજુની રાઈડ મળે તો સારું છે, નકર આપણે ખાલી ઘરે જતા રહીશું. પછી આપણે સીધા સાંજે મળીશું. જો મળી જાય તો ઠીક છે. ફાઇનલી આપણે અટલ બ્રિજ બાજુથી આપણને એક રાઈડ મળી ગઈ હતી જે ઉબરમાં હતી. કંઈક 49 રૂપિયા એમનું ફેર થતું હતું. કસ્ટમરે આપણને 50 રૂપિયા કલેક્ટ આપી દીધા છે. ખાલી તમે ટાઈમ જોઈ લો, 1:30 વાગો આવી ગયો છે. આપણે એસટી ગીતા મંદિર દેવા આપણે નીકળી રહ્યા છીએ ઘર માટે. હવે સીધા સીધા આપણે મળીશું સાંજે. તો વળી પાછા આપણે ધંધા પર નીકળી ગયા છીએ. સાંજના 5:30 વાગી ગયા છે અને હજી સુધી કોઈ પણ રાઈડ પડી નથી. જસ્ટ અત્યારે આપણે ઓનલાઈન થયા છીએ. બરાબર, અભી હાલ જ. તો
ભોલાભાઈ બાજુ આપણે ઊભા છીએ. તો ભોલાભાઈથી જોઈએ છે આપણાના ફર્સ્ટ રાઈડ ક્યાંની મળે છે. એ બધી એપ્લિકેશન અંદર આપણે ઓનલાઈન છે, ખાલી પોર્ટર અને ડિલિવરી બાકી છે. હવે છે ને ડિલિવરીવાળાએ બી ભાડું ઓછું કરી નાખ્યું છે અને પોર્ટરવાળાએ બી ભાડું ઓછું કરી નાખ્યું છે. એટલે કામ કરવાની બહુ વધારે મજા આવી નથી રહી એમાં. ઠીક છે, જે પહેલાં ભાડું જે હતું એ લગભગ 17-18 રૂપિયા કિલોમીટર ચાલતું હતું. હવે તો લગભગ ઉબર કરતાં બી ભાડું બહુ ઓછું કરી નાખ્યું છે પોર્ટરવાળાએ. કેમ કે હજી મેં 2-3 દિવસ પહેલાં જ મેં કંઈક ભાડું માર્યું હતું. જોઈ લો ખાલી, જો 3 કિલોમીટર લેવા જવાનું, 10 કિલોમીટર મૂકવા જવાનું અને ખાલી ભાડું. તમે જ મને કહો આ ભાડામાં પોછાય કરી આપણને? પહેલાં ડિલિવરીવાળા 80 રૂપિયા આપતા હતા, એની જગ્યાએ અત્યારે 10 રૂપિયા કરી નાખે છે. જો નજદીકનું હોત ને તો ઉપાડી લેત, પણ માણેક ચોક ઠેક લેવા માટે જાય એની કરતાં આપણે નથી જવું, બરાબર? તો આપણે અહીંયા કને બેઠા છીએ ભુલાભાઈથી જોઈએ કે પહેલી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો ફાઇનલી અત્યારે આપણાના ઉબરમાંથી રાઈડ મળી હતી પણ એ કેન્સલ થઈ ગઈ હતી. પછી આપણાના તરત એક પોર્ટરમાં રાઈડ લાગી ગઈ હતી, જેનું તમે ખાલી ડિસ્ટન્સ તમે પહેલાં જોઈ લો. જે કંઈક 18 કિલોમીટર મૂકવા જવાનું છે અને પાર્સલમાં જોવા એક્સેલ જેવું છે કંઈક, બરાબર? અને એક આ બીજું એક આ લઈ જવાનું છે. એટલે 3 આઈટમ છે, 1, 2 અને આ 3 આઈટમ. અને એમનું ફેર કંઈક તમને બતાવી દઉં છું. 18 કિલોમીટરનું 263 રૂપિયા એમનું ફેર થતું હતું, જોઈ લો ખાલી. તો કસ્ટમરે આપણને 270 રૂપિયા આપી દીધા છે. તો ચલો ફટાફટ આમને હવે ડ્રોપ કરીએ અને મળીએ સીધા નાના ચિલોડા. જોઈ લો, નાના ચિલોડાનું છે અહીંયા. એટલે સીધા હવે મળીએ નાના ચિલોડા. જોઈ લો. તો રસ્તામાંથી હવે કોઈ આપણે બીજી રાઈડ લેવાની નથી, કેમ કે જગ્યા ગાડીમાં છે નહીં. તો હવે સીધા મળીશું નાના ચિલોડે જ. તો આપણે નાના ચિલોડાથી આપણે બેઠા ત્યાં, પછી નાના ચિલોડાથી આપણને કોઈ બી રાઈડ નથી લાગી. લગભગ આપણે 1 કલાક સુધી બેસી રહ્યા અને નોબલનગર બાજુ આવી ગયા હતા. પછી નોબલનગરથી તમે જોઈ લો ખાલી 8 વાગે આપણને કમ્પ્લીટ રાઈડ પડી હતી, જે કંઈક 70 રૂપિયાની રાઈડ હતી. તમે જોઈ લો ખાલી. કુબેરનગરથી આપણાના એ સરદારનગર આસોલની હતી રાઈડ. તો અત્યારે આપણે જસ્ટ એમને ઉતારી ગયા અને ખાલી ટાઈમ જોઈ લો, 8:12 થઈ ગઈ છે. આપણે આસોલ બેઠા છીએ. આસોલથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો ફાઇનલી અત્યારે આપણે જે પેલા હાસોલની જે રાઈડ આપણે પતાવી એની પછી આપણને એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી, જે ભીમજીપુરાની હતી. કંઈક 115 રૂપિયાની રાઈડ હતી. હાસોલથી નવાવાડા ભીમજીપુરા. અને ખાલી ટાઈમ જોઈ લો, 8:45 થઈ ગઈ છે. 115 રૂપિયા એમનું ફેર થતું હતું. તો આપણે એમની જોડેથી કંઈક 120 રૂપિયા કલેક્ટ કરી લીધા છે. અત્યારે ભીમજીપુરા બેઠા છીએ. તો જોઈએ કે ભીમજીપુરા આપણને બીજી રાઈડ ક્યાંની મળે છે. તો ફાઇનલી અત્યારે આપણે જે ભીમજીપુરા બેઠા હતા, તો આપણાના ભીમજીપુરાથી પછી આપણને કોઈ રાઈડ નથી મળી. પછી આપણે થોડાક આગળ આવ્યા અને ઓસમાનપુરા જે દરગાહ રહી ને પછી ત્યાંથી આપણને એક ઘર બાજુની રાઈડ મળી ગઈ હતી. જોઈ લો ખાલી. ઉસ્માનપુરા દરગાહથી આપણને બહેરામપુરાની રાઈડ પડી ગઈ હતી, જે મેરલી માતાની હતી, જે કંઈક 108 રૂપિયા ફેર થતું હતું. અને ખાલી ટાઈમ જોઈ લો તમે, કંઈક 9:30 વાગી ગયા છે. અને એની પછી આપણાના ઘર બાજુથી જ આપણને એક બીજું 10 રૂપિયાનું ભાડું મળી ગયું હતું. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. અને પ્લસ બીજી વસ્તુ એ કે આજની મેં ઇન્કમ કેટલી કરીને એ બી જરા મને કોમેન્ટમાં જણાવજો કે મેં આજની ઇન્કમ કેવી કરી છે. કેમ કે ધંધો નથી ને તો બી આટલો ધંધો થઈ જાય છે નોર્મલી, બરાબર? અને અત્યારે આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા મને કોમેન્ટમાં જણાવજો. ચલો મળીએ નવા બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.